સમગ્ર ગુજરાતમાં એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસો વચ્ચે એકાએક જ પડેલા વરસાદના ઝાપટાએ વિસનગર શહેરના હાર્દસમાર વિસ્તાર એવા રેલવે સ્ટેશન આગળ વરસાદી પાણીના બહોળા ભરાઈ જતા ભારે ગંદકી જોવા મળી રહી છે, જેના લીધે આ વિસ્તારના વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તો પાણી ભરાઈ જતા ગંદા પાણીમાં પુષ્કળ પ્રમાણમાં મચ્છરોનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે, જેને તાત્કાલિક અસરથી દૂર કરવા જોઈએ। જ્યારે રેલવે સ્ટેશનની બહારના ભાગે આજુબાજુની ઘણી ખાણીપીણીની લારીઓ ઉપર લોકો પકોડી અને ખુલ્લી ખાણીપીણીની ચીજ વસ્તુઓ ખાવા માટે ઉમટી પડે છે। એક બાજુ આટલી બધી ગંદકી જોવા મળી રહી છે, ત્યારે વિસનગર નગરપાલિકાના સત્તાધીશો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આ બાબતે લોકોના સ્વાસ્થ્ય માટે પણ આ વિસ્તારમાં ઊભી રહેતા ખાણીપીણીની લારીઓ પર તપાસ કરવામાં આવશે ખરા? આરોગ્ય વિભાગ કે પાલિકા દ્વારા તપાસ થશે ખરા? જેવા અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર।